વડોદરા લોકસભા બેઠક પર કોંગ્રેસ દ્વારા જસપાલસિંહ પઢિયારની ઉમેદવારીની જાહેરાત કરતાની સાથે જ તેઓના સમર્થકોમાં ભારે ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। ત્યારે જસપાલસિંહ પઢિયારના કાર્યાલય ખાતે મોટી સંખ્યામાં કાર્યકરો સહિત સમર્થકો છે તે ઉમટ્યા હતા અને તેઓને પુષ્પગુચ્છ પહેરાવી શુભકામનાઓ પાઠવવામાં આવી હતી। જે રીતે વાત કરવામાં આવે તો વડોદરા લોકસભા બેઠક છે તે રાજ્યની સૌથી મોટી લોકસભા બેઠક કહેવાય છે, કારણ કે આ બેઠક પરથી અગાઉ પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ ચૂંટણી લડી ચૂક્યા છે। બીજી તરફ વાત કરવામાં આવે તો હાલ 2024ની લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા રંજનબેન ભટ્ટ બાદ હવે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો હેમાંગ જોશીનું નામ જાહેર કરી તેઓ દ્વારા ચૂંટણી પ્રચાર પણ જાહેર સ્થળો પર પણ સહિત અલગ અલગ જગ્યાઓ પર કરવામાં આવી રહ્યો છે। સાથે વાત કરીએ તો અન્ય બીજી વાત કરીએ તો કોંગ્રેસ તરફથી જસપાલસિંહ પઢિયારનું નામ છે તે જાહેર કરવામાં આવ્યું છે। સાથે જસપાલસિંહ પઢિયાર પાસે ન્યૂઝ ઓફ પાદરા દ્વારા ખાસ વાતચીત કરવામાં આવી હતી। આવો સાંભળીએ શું કહ્યું જસપાલસિંહ પઢિયાર દ્વારા। જલ્દી ચાલો ચાલો રેડી। વડોદરા કોંગ્રેસ તરફથી તમે જે ઉમેદવારી તમારી જાહેર કરી બાબતે શું કહેશો? સૌપ્રથમ તો વડોદરાના જિલ્લાના, શહેરના અને વડોદરા લોકસભાના તમામ સૌ આગેવાનો, સૌ કાર્યકરો અને જે પણ હોદ્દેદારો છે, સાથે પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા સતત આમ તો 3 વખત વિધાનસભાની ટિકિટ મને આપી છે, સાથે આજે લોકસભાની ટિકિટ પણ લોકો વચ્ચે વિશ્વાસ જીતવા માટે ને એટલા માટે ફરીથી મને જે તક આપી છે એના માટે હું તમામ કાર્યકરો અને પાર્ટીનો ખૂબ ખૂબ આભારી છું। આપનું શું માનો છો, કયા કયા મુદ્દાઓને લઈને આપ હાલ છે તે લોકો સુધી પહોંચશો? કારણ કે કોંગ્રેસે હવે તમને એક જવાબદારી એ પ્રકારની આપવામાં આવી છે કે વિધાનસભા ત્યારબાદ હવે લોકસભા। જેવી રીતે પાર્ટીએ વિશ્વાસ મૂકીને જે રીતે મને જવાબદારી સોંપી છે, સાથે જે લોકોના જે પ્રશ્નો છે, આપ ખૂબ સારી રીતે વડોદરા શહેર અને સમગ્ર ગુજરાત પણ જાણે છે કે જે રીતે એમના નેતાઓ દ્વારા જ વડોદરાના વિકાસની જે રીતની વાત કરવામાં આવી છે કે કેમ વિકાસમાં પાછળ રહી ગયું, તો એ જે સતીઓ છે એમનાથી કંઈક ને કંઈક સતીઓ એ રજૂઆત કરવામાં પાછળ રહ્યા અથવા તો કોઈ કારણ રહ્યું, એના કારણે જે વડોદરાનો વિકાસ કંઈક ને કંઈક રીતે અટક્યો હોય એવું દેખાય છે। તો એ જે પડતર કામો છે એ કામોને આગળ વધારીને વડોદરાની જનતાની સુખાકારીમાં વધારો થાય એવો મારા પ્રયત્ન રહેશે। ઉમેદવાર કોઈ પણ હોય, હું કોંગ્રેસ પાર્ટીના જે સિમ્બોલ છે, પાર્ટીનો એક વર્કર છું અને સામે ઉમેદવાર કોઈ પણ હશે, અત્યારે જે ઉમેદવાર ઉતાર્યા છે કોઈ પણ હશે, પણ હું મારી પાર્ટીની વિચારધારા લઈને અને જે કામ કરવાની લોકો જે નિષ્ઠા છે એ લઈને હું લોકો વચ્ચે જવાનો છું।